ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી હથિયાર રાખવાનો ટ્રેન્ડ વધ્યો છે। એ હથિયાર રાખવાના ટ્રેન્ડની અંદર મોજશોખમાં યુવાનો રાખતા હોય છે, કોઈ પોતાની સુરક્ષાના કારણે રાખતા હોય છે। પરંતુ રાજ્યની અંદર પહેલીવાર એ પ્રકારની ઘટના બની છે કે એક સાથે એક નહીં, બે નહીં, ચાર નહીં, પરંતુ 200 જેટલા પાટીદાર સમાજના યુવાનોએ કલેક્ટર ખાતે એક અરજી કરી છે અને આ તમામ લોકોએ કહ્યું છે કે અમારે હથિયાર જોઈએ છે। મનોજભાઈ પનારા મારી સાથે જોડાયા છે, સીધી વાત તેમની સાથે કરવી। મનોજભાઈ, મોરબીના એક સાથે 200 પાટીદાર સમાજના યુવાનો એક પત્ર લખવામાં આવ્યો છે પાટીદાર સમાજ વતી, મોરબી વતીથી, અને લખ્યું છે કે સમાજની સુરક્ષા માટે અમારે હથિયાર જોઈએ છે। જે રીતે કાલે મોરબીના 2000 થી વધુ પાટીદાર યુવાનો કલેક્ટર કચેરી એકત્રિત થયા હતા અને તમામ પાટીદારોની એક જ વાત હતી મોરબી જિલ્લાના કે જે રીતે ગુજરાતની અંદર પાટીદાર સમાજ વસી ગયો છે એમાં ખાસ અને પાટીદાર સમાજ ક્યાંક ના પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે અને જે 6-12 મહિનાની ઘટનાઓ બની રહી છે, આ ઘટનાઓ જોતા પાટીદાર સમાજના યુવાનોને લાગી રહ્યું છે કે હવે અમારે અમારી સુરક્ષા જાતે કરવી પડશે। જે રીતે પોલીસ સ્ટેશને જાય તો એફઆઈઆર ન લેવામાં આવે, અરજી આપીએ તો 10-10, 15-15 દિવસ સુધી અરજીઓનો નિકાલ ન થાય, 2-4 નેતાઓની ભલામણ ન કરીએ ત્યાં સુધી એફઆઈઆર ન લે, આ જે આખી પરિસ્થિતિનું નિર્માણ મોરબી જિલ્લામાં થઈ ગયું છે અને ખાસ ગુંડાગીરી, લુખ્ખાગીરી, હની ટ્રેપ, કબજો કરી લેવો પ્લોટ, મકાન કે ફ્લેટ ઉપર, વ્યાજખોરી, ખાસ સૌથી મોટો મુદ્દો વ્યાજ, અપહરણ કરવું, ખંડણી ઉઘરાવી, આ જે પ્રકારની આખી મોરબીમાં એક વણઝાર કાયદાને લીરા ઉડાડતી ચાલુ થઈ છે, એના વિરોધમાં કાલે સ્વરક્ષણ માટે અમે લોકોએ અમારી જાતના રક્ષણ માટે, અમારી બેન દીકરીઓના રક્ષણ માટે, અમારી મિલકત માલના રક્ષણ માટે અમે રિવોલ્વરનું લાયસન્સ માંગ્યું હતું। પણ મનોજભાઈ, એક સાથે 200, આપે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ધાક ધમકી આપવી, દાદાગીરી કરવી, ગુંડાગીરી કરવી, પોલીસ મથકે જાઓ તો ફરિયાદ ન લેવામાં આવે, 2-4 નેતાઓને ફોન કરવામાં આવે, આ પ્રકારની પરિસ્થિતિ ખાલી મોરબી પૂરતી જ છે કે પછી સમગ્ર ગુજરાતમાં આવું જ થઈ ચૂક્યું છે? હવે જો મારે આ વિષયને લઈને કિશનભાઈ કોઈ રાજ્ય સરકાર ઉપર કે ગૃહ મંત્રાલય ઉપર કે ગૃહમંત્રી ઉપર કે મુખ્યમંત્રી ઉપર કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે કે એના ઉપર આજે કોઈ ટીકા ટિપ્પણી કરવી નથી, એટલા માટે કે આ મારા સમાજનો સવાલ છે, આ મારા મોરબીના પ્રજાજનોનો સવાલ છે। રાજનીતિ કરવી હશે તો ઘણા બધા મુદ્દા આવવાના છે, આવતા દિવસોમાં એમાં કરી લેશું, પણ જે રીતે ગુંડાગીરી, લુખાગીરી અને ખાસ વ્યાજખોરી, એક રાતમાં 5,000 ના 50,000 અને 50,000 ના 5 લાખ અને 5 લાખના 50 લાખ અને 50 લાખના 5 કરોડ અને 1 વીઘાથી લઈને 100 વીઘા જમીન આ ગુંડા લુખાઓ ખાઈ ગયા છે પટેલોની। આ એની જ્યારે લડાઈ છે ત્યારે રાજનીતિ બિલકુલ કરવી નથી। ચૂંટણીઓ આવશે જશે, સભાઓ થશે, આક્ષેપો થશે, આ બધું થતું રહેવાનું છે, આમાં પક્ષાપક્ષી આ બધું રહેવાનું છે। આજે કોઈ ત્યાં છે તો કોઈ અહીંયા છે, કોઈ અહીંયા છે તો કાલે ત્યાં છે, આ બધું જ ચાલવાનું છે, આ બહુ મોટી વાત નથી। પણ આ જે સમાજનો સવાલ આવ્યો છે અને ખાસ કરીને અમારી માલ મિલકત અને અમારા વારસામાં મળેલી જમીન જ્યારે લૂંટાઈ રહી છે ત્યારે કિશનભાઈ રાજનીતિથી ઉપર ઉઠીને પણ ઘણી બધી વાતો અને ઘણા બધા વિષયો હોય છે કે જેમાં તમારે રાજનીતિ નહીં પણ ખરેખર એમાં સમાજ નીતિ કરવી પડે, સમાજની સેવા કરવી પડે। અલ્ટિમેટલી તો આપણે બધા જ કોઈને કોઈ સમાજ સાથે જોડાયેલા હોય ને એની ઉપર જ્યારે પીડા આવે ત્યારે આપણે બોલવું જોઈએ જાહેર જીવનના માણસે, એવું મારું માનવું છે। અચ્છા મનોજભાઈ, આ 200 યુવાનોએ અરજી કરી, આ તમામ યુવાનોએ ખાતરી આપી કે જ્યારે સમાજ ઉપર અથવા પરિવાર ઉપર કોઈ આંચ આવશે ત્યારે જ આ હથિયારનો ઉપયોગ કરવામાં આવશે, જો હથિયાર મળશે તો? જો કિશનભાઈ, હું બહુ સ્પષ્ટ કહું છું, હું ગાંધી અને સરદારની ભૂમિમાં જન્મેલો ગુજરાતી છું। આ અમારી કોમ્યુનિટી હથિયારમાં માનતી નથી, ઈંટનો જવાબ પથ્થરથી નથી આપવાનો, એક ગાલ ઉપર કોઈ તમાચો મારે તો બીજો ધરબો, આવી જે ગાંધી નીતિ હતી એમાં ક્યાંક હું બિલીવ કરું છું। હિંસાથી કોઈ વસ્તુનું નિરાકરણ આવતું નથી, અહિંસા જ સાચો માર્ગ છે। પણ આ હથિયાર માંગવા ઈ એક પ્રતીક હતું, અમારે હથિયાર જોતા જ નથી। હું તમારા માધ્યમથી કહું છું, ગન કલ્ચર, કાલે ઘણા બધા મીડિયાના મિત્રો ચલાવતા હતા તમે ગન કલ્ચર લાવવા માંગો છો, નહીં,
જે રીતે ભગતસિંહે એસેમ્બલીમાં બોમ્બ ફોડી અને એની કોઈ ઈરાદો નહોતો કોઈની હત્યા કરવાનો, પરંતુ બેરી મૂંગી સરકારના કાન ઉપર અવાજ જાય અને સરકાર જાગે અને પ્રજાજનો જાગે અને અંગ્રેજોને ભગાડે, એ રીતની અમારી વાત હતી કે અમે ગન એટલા માટે માગવા આવ્યા છે કે રાજ્ય સરકાર, ગૃહ મંત્રાલય અને જે કોઈની જવાબદારી છે અધિકારીઓની, આ અધિકારીઓ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક આ ગુંડાઓ અને વ્યાજખોરો સામે નિભાવે, એટલા માટે અમે ગનના લાયસન્સનો આ કાર્યક્રમ કર્યો હતો. આ પ્રતિક કાર્યક્રમ હતો કિશનભાઈ. આ કાર્યક્રમની પાછળનો અમારો હેતુ માત્ર ને માત્ર એટલો હતો કે આ પરિસ્થિતિનું મોરબીમાં નિર્માણ છે. પ્રતિક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ થકી સરકારની કાન ઉઘડે, જે અધિકારીઓ જે કામ નથી કરી રહ્યા અધિકારીઓને ખ્યાલ આવે, જે અધિકારીઓ કામ નથી કરી રહ્યા અધિકારીઓને ખ્યાલ આવે કે આપણે કામ કરવાનું છે અને જો આપણે કામ નહીં કરીએ તો આ સમાજના યુવાનો આપણું કામ કરી બતાવશે. યસ કિશનભાઈ, વિષય એટલો જ છે કે અધિકારીઓ કામ ચોક્કસ કરે છે, પણ જ્યાં પૈસા મળતા હોય ત્યાં જ કામ કરે છે. અધિકારીઓ કામ ચોક્કસ કરે છે, પણ ગુંડા તરફી કામ કરે છે. ફરિયાદીઓને સાંભળવા નહીં અને ગુંડાઓ કેમ બેફામ બને, આ પ્રકારની અમુક હું બધા જ અધિકારીઓની વાત કરતો જ નથી. ખૂબ સારા પણ અધિકારીઓ છે આ રાજ્યની અંદર અને મોરબીની અંદર, પણ એના હાથમાં ક્યાંક પાવર નહીં હોય, એના હાથમાં ક્યાંક સત્તા નહીં હોય, પણ જેની પાસે અત્યારે જવાબદારીઓ છે એ નિષ્ઠાપૂર્વક પ્રજાજનો માટે નિભાવતા નથી. એટલા માટે અમારે આ પ્રતિક કાર્યક્રમ કરવો પડ્યો. અને કિશનભાઈ, તમે જાણો છો કે મોરબી એ ગુજરાત અને દેશમાં સિરામિક ઉદ્યોગનું હબ છે. કરોડો રૂપિયાનું ઊંડિયામણ આ મોરબી રડીને સરકારને ટેક્સ રૂપી આપે છે. ત્યારે આ પ્રજા મોરબીની, અને માત્ર પાટીદાર સમાજ નહીં કિશનભાઈ, અહીંયા નાના વેપારીઓ, નાનો સમાજ જે કાંઈ છે એ બધા જ આ પીડાથી પીડિત છે. હું બહુ સ્પષ્ટ માનું છું કે ગુંડાનો કોઈ ધર્મ કે જ્ઞાતિ હોતી જ નથી. ગુંડો એ ગુંડો હોય છે અને મોરબીની પ્રજા આ ગુંડાઓથી, વ્યાજખોરોથી ત્રાહિમામ છે. એટલા માટે અમે લોકોએ આ કાર્યક્રમ કર્યો હતો. અને એક નવી પેટર્ન તમને કિશનભાઈ ધ્યાનમાં દોરી દઉં કે હવે આ વ્યાજખોરો વ્યાજ, તમે પૈસા લ્યો ને વ્યાજ માંગે છે એવી વાત નથી. હવે તો 10મા ધોરણમાં ભણતા, એટલે કે 15 વર્ષથી લઈ અને 20-22 વર્ષના ટીનેજર અને થોડીક મોટી ઉંમરના બાળકોને, યુવાનોને એવી ચુંગાલમાં લે છે કે એક પણ પૈસો લીધો ન હોય અને એના પિતાજીને ફોન કરે કે તમારો છોકરો 5 લાખ રૂપિયા મારી પાસેથી લઈ ગયો છે, આપવાના છે કે પછી અમે અમારી રીતે કઢવી લઈ, ટ્યુશનમાં જાય છે, સ્કૂલે જાય છે, અહીંયા અમે અમારી રીતે કઢવી લેશું. ઘરમાં પડ્યા હોય એવો પિતા, એવી માતા પોતાના બાળકને ફસાવા દે કે આ ગુંડાને 5 લાખ આપી દે. આવા મોરબીમાં છેલ્લા 6, 8, 12 મહિનામાં ઘણા બધા કેસ બન્યા છે કે ભાઈ મોટરસાયકલ ભટકાડીને પૈસા લઈ લેવા, મોબાઈલ આપવો અને પછી કે મોબાઈલમાં તે ખરાબી કરી નાખી છે, અમારો 1.5 લાખનો મોબાઈલ ખરાબ થઈ ગયો, 1 લાખ આપ, નહીતર હું તને આમ કરીશ તેમ કરી. આવી એફઆઈઆર પણ ફાટી છે. એટલે આ કઈ મારી મોઢાની મનગઢત કે રાજકીય સ્ટન્ટ કે રાજકીય વાત નથી. મેં જેમ કીધું એમ રાજકારણ તો આખી જિંદગી કરવાના છે, કરતા રહેવાના છે. આ બધી કહાનીઓ, મનોજભાઈ, આ બધી વાતો થઈ રહી છે. આપે એવું કહ્યું કે આ પ્રકારની ઘટના બને છે, આ રીતની ઘટના બનાવવામાં આવે છે અને ઘટના બનાવીને એક પ્રકારનું ફ્રોડ કરવામાં આવે છે, ગુંડાગર્દી કરવામાં આવે છે. તો ત્યાંના અધિકારીઓ અથવા ત્યાંના કોઈ જે નેતાઓ છે, ચલો નેતાઓને છોડી દઈએ, સમાજની વાત છે, સમાજની જ વાત કરવી છે, નેતાઓને સાઈડમાં રાખીએ, અધિકારીઓ કોઈ કામ નથી કરતા આ બાબત ઉપર. એમાં કિશનભાઈ થોડો વિષય એવો છે કે પાટીદાર સમાજ થોડો સુખી સમાજ છે, સાથે સાથે ઇજ્જત અને આબરૂ અને નાક, આ વિષય બહુ અમને લોકોને, જેને કહેવાય ને વારસામાં મળ્યો છે આબરૂનો વિષય. એટલે થાય છે શું કે મોટા ભાગના કેસમાં ઘરમાં બેસીને માંડવાળી થઈ જાય છે. ભાઈ કોઈ પણ પ્રકારનો ઇસ્યુ આવે એટલે પૈસા ઓછા અટકા કરીને ચૂકવી દે છે પાટીદાર સમાજ. થોડાક પરિવારો એવા હોય છે કે જે પોલીસ સ્ટેશન સુધી ન્યાય માંગવા જાય છે. ત્યાં જે તે અધિકારી ન્યાય આપવાની જગ્યાએ પેલા ગુંડાને ફોન કરે, આ વ્યાજખોરને ફોન કરે કે તારા વિરુદ્ધમાં અરજી આવી છે, એટલે એ માણસ આગોતરા જામીનની વ્યવસ્થા કરે અથવા તો સમાધાનની વ્યવસ્થા કરે. આમ કરીને આખું ચેપ્ટર છે એ પોલીસ જ માથે રહીને પૂરું કરી દે છે. જેની જવાબદારી છે આવા વ્યાજખોરોને નાથ મોયડો નાખીને જેલ ભેગા કરવાનો, એની જગ્યાએ પોલીસ જ રક્ષક જ ભક્ષક બને છે. એટલા માટે બહુ મોટા વિષયો બહાર નથી આવતા. અને અમારા જેવા સામાજિક આગેવાનો જે જમીન ઉપર છે કિશનભાઈ, અમે 24 કલાક મોરબીની બજારોમાં જમીન વચ્ચે રહેનારા માણસ છીએ. એટલે અમારી પાસે આવા જે પ્રશ્નો, વિષયો આવે છે એને અમે અમારી રીતે હેન્ડલ કરીએ છીએ. પણ
હવે એમ લાગ્યું કે આ માથા ઉપરથી પાણી જઈ રહ્યું છે, એટલા માટે એક સંગઠન બનાવી, એક ટીમ બનાવી પાટીદાર યુવાનોની, અને લડત લડવી જોઈએ આ ગુંડા અને લુખા સામે. અમારી બિલકુલ લડાઈ રાજ્ય સરકાર, પોલીસ, નેતા, પાર્ટી એની સાથે છે જ નહીં. અમારી પ્યોર લડાઈ એ આ વ્યાજખોરો અને ગુંડાગીરી કરનારા, રોમિયોગીરી કરનારા, અમારી બેન દીકરીની પજવણી કરનારા અને હની ટ્રેપ વાળા જે લોકો છે, કબજાખોરો છે, એની સામેની આ લડાઈ છે. એટલે મતલબમાં મોરબી પૂરતી એ લડાઈ છે, મોરબીની અંદર પાટીદાર સમાજની એ લડાઈ છે. અને લડાઈ એટલા માટે છે કે મોરબીની અંદર જે રક્ષક છે એ રક્ષક જ એ રક્ષા જેની કરવાની છે એની નથી કરતા, પરંતુ સામે જે ભક્ષકો છે એની એ રક્ષા કરી રહ્યા છે. આ મતલબ એ જ થયો ને. યસ. તો હવે બીજું કંઈ નથી ઈચ્છતા. મોરબીની જનતા અને મોરબીનો પાટીદાર સમાજ એ ઈચ્છે છે કે જે રક્ષક છે એ ખરા અર્થમાં રક્ષા કરીને બતાવે. બસ આ જ વાત છે કે જેની જવાબદારી છે, જે કોઈ અધિકારીની જવાબદારી છે, મહેસૂલ વિભાગ એ પોલીસ હોય કે અન્ય વિભાગો હોય, એમની જ્યાં પણ ફરજ બને છે ફરજ યોગ્ય રીતે નિભાવે ને આવા કેસ આવે સેન્સિટિવ થઈ અને એમાં ધ્યાન દે. નહીતર છેલ્લા 6 મહિનાની અંદર 3 યુવાનો પાટીદાર આત્મહત્યા કરી ચૂક્યા છે અને હત્યા સિલસિલો આગળ છે. ઘણા પરિવાર મૂકી ગયા છે, ઘણા યુવાનો મોરબી મૂકીને બહાર એનું પાછળ વ્યાજખોરોનો આંતક છે. આ વ્યાજખોરોને જો સરકાર અધિકારી મૂકીને કડક હાથે કામ લે તો મને એમ લાગે છે કે આ મોરબી સુખ અને શાંતિ અનુભવે. નહીતર પછી રોજ આવા બનાવો બનતા રહેશે અને રોજ લોકો ભોગ બનતા રહેશે. મનોજભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ.